हेलो फ्रेंड्स, आज हूँ तमारी साथे शेर करीश गुजराती स्पेशियल मेथी बाजरीना वड़ा जे बहारथी क्रिस्पी अने अंदरथी सॉफ्ट बने छे अने खावामां टेस्टी बने छे। શિયાળામાં મેથી ખૂબ જ તાજી અને સરસ મળે છે। મેથી અને બાજરો બંને ગરમ હોવાથી શિયાળામાં હેલ્થ માટે ખૂબ જ સારા છે। સ્ટાર્ટ કરીએ બનાવવાનું। એક બાઉલ લઈશું, તેમાં 1 બાઉલ બાજરાનો લોટ, અડધો બાઉલ ઘઉંનો લોટ, 1/4 બાઉલ કરકરો ચણાનો લોટ લેવાનો છે। કરકરા લોટથી સરસ ક્રિસ્પી બને છે। ત્યારબાદ તેમાં મેથીને બારીક ચોપ કરી 3 થી 4 વખત પાણીમાં ધોઈને લેવાની છે। 1 કપ મેથી, અડધો કપ કટ કરેલી કોથમીર અને લસણ અને મરચાંની ખાંડીને લેવાના છે। મસાલાનું પ્રમાણ થોડું વધુ રાખીશું। હવે તેમાં 1 લીંબુનો રસ નાખીશું। 3 થી 4 ટેબલસ્પૂન જેટલું દહીં નાખીશું। દહીંથી સરસ ખાટા અને સોફ્ટ બનીને રેડી થાય છે। 1 ટેબલસ્પૂન ખાંડ નાખીશું। 1 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું। અડધી સ્પૂન ધાણા જીરું, અડધી સ્પૂન હળદર અને 1 સ્પૂન જેટલું જીરું આ રીતે હાથેથી મસળી લેવાથી સરસ સ્મેલ અને ટેસ્ટ આવે છે। આ બધા જ મસાલા એડ કર્યા બાદ હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। એક સરખું મિક્સ કરી લેવાનું છે। લીંબુ દહીંના લીધે એકદમ ઓછા પાણીમાં જ લોટ બંધાઈને રેડી થઈ જાય છે। જરૂરિયાત મુજબ જ 1 થી 2 ટેબલસ્પૂન એ રીતે પાણી ઉમેરતા જઈશું અને મસળીને લોટ બાંધી લઈશું। આ વડા ગરમ તો ટેસ્ટી લાગે છે, તેની સાથે ઠંડા પણ એટલા જ ટેસ્ટી લાગે છે। આ રીતનો રોટલી જેવો લોટ બાંધીને આપણે રેડી કરવાનો છે। 1 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીને મસળીને તેને 15 થી 20 મિનિટ સુધી રેસ્ટ આપવાનો છે। રેસ્ટ આપ્યા બાદ ફરીથી સારી રીતે મસળી લેવાનો છે। અહીં મેં 1 બાઉલમાં તલ લઈ લીધા છે। હવે થોડા લોટને લઈને તેમાંથી મીડિયમ સાઇઝના લુઆ બનાવી લેવાના છે। તેને થેપી દેવાના છે। હાથમાં લોટ ચોંટે નહીં તે માટે પહેલાં જ તેલવાળા હાથ કરી લેવાના છે। ત્યારબાદ વડાને થેપીને તેને તલમાં ડીપ કરીને ઉપર જે તલ ચોંટી જાય તેને આંગળીઓથી પ્રેસ કરી દેવાના છે, જેથી તળતી વખતે તલ નીકળી ન જાય અને વડાને એક સરખો શેપ આપી દેવાનો છે। બધા જ વડા આ રીતે બનાવી લેવાના છે। તમે જોઈ શકો છો બધા વડા બનીને તૈયાર છે। હવે તેને તળી લેવાના છે। તો તેના માટે ગેસ પર એક કડાઈમાં મેં તેલ લઈને પહેલેથી સ્લો ફ્લેમ પર ગરમ કરવા મૂકી જ દીધું હતું। અહીં તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં વડા એક પછી એક એડ કરી દઈશું। એકદમ શાંતિથી તેલમાં મૂકવાના છે જેથી તેલ ઉડે નહીં। બધા વડા એડ કર્યા બાદ તેને સ્લો ફ્લેમથી મીડિયમ ફ્લેમ પર તળી લેવાના છે। ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળાવવા દેવાના છે। 2-3 મિનિટ એક સાઈડ તળાઈ ગયા બાદ તેને ફેરવી દેવાના છે અને બીજી બાજુ પર પણ સ્લો ફ્લેમ પર 2 થી 3 મિનિટ તળાવવા દેવાના છે। સ્લો ફ્લેમ પર તળવાથી કલર પણ સરસ આવે છે અને અંદરથી કાચા પણ રહેતા નથી। તમે બાજરાની સાથે ઘઉં અને ચણાનો લોટ ન લેવો હોય તો તેની જગ્યાએ મકાઈનો અને જુવારનો લોટ પણ લઈ શકો છો। તેના પણ સરસ ટેસ્ટી વડા બનીને તૈયાર થાય છે। હવે વડા ગોલ્ડન ફ્રાય થઈ ગયા છે તો તેને બહાર નીકાળી લઈશું। આ વડાને ગરમ અને ઠંડા બંને રીતે સર્વ કરી શકાય છે। વડાને ગરમ ચા સાથે સર્વ કરી શકાય છે, મોળું દહીં સાથે અને ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકાય છે। જો તમે ટ્રાવેલ કરવાના હોય તો 1 દિવસ અગાઉ બનાવીને મૂકી શકાય। 3 થી 4 દિવસ સુધી બગડતા નથી, તેથી કેરી કરવા પણ ઇઝી રહે છે। જો તમે મારી ચેનલને હજી સબસ્ક્રાઈબ નથી કરી તો જઈને કરી દેજો, જેથી આવા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। થેન્ક યુ। જય શ્રી કૃષ્ણ।